i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અન્વયે આજે રવિવારના રોજ દાહોદ જિલ્લામાં સવારથી જ લોકશાહીના પર્વનો શાંતિપૂર્ણ અને ઉત્સાહવર્ધક વાતાવરણમાં પ્રારંભ થયો છે। દાહોદ નગરપાલિકા, જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો માટે મતદારોએ સવારથી જ મતદાન મથકો ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ કર્યો છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની સીધી દેખરેખ હેઠળ સમગ્ર જિલ્લામાં મતદાન પ્રક્રિયા સુચારુ રીતે હાથ ધરવામાં આવી છે। મતદાન મથકો પર વરિષ્ઠ નાગરિકો, યુવા મતદારો અને મહિલાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ જાળવી રાખવા માટે સમગ્ર જિલ્લામાં પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સંવેદનશીલ મતદાન મથકો સહિત મતદાન મથકો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમ પણ કાર્યરત છે। લોકશાહીના મહાપર્વમાં દાહોદ જિલ્લાના તમામ મતદારો નિર્ભય થઈ અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। મતદાન પ્રક્રિયા સાંજના 6 કલાકે પૂર્ણ થયું। પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે પોતાના વતન દાસા ખાતે પરિવાર સાથે મતદાન કર્યું। લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે પોતાના પરિવાર સાથે મતદાન કર્યું। નિલેશ વસિયાની સાથે કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।